એમ કહેશ કે વિડીયોને લાઈક કરો. હાય મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું કે બધા હશો તો મજામાં. તો આપણે ઘણા દિવસથી વ્લોગ પણ બહુ લોંગ વ્લોગ મૂક્યો નથી અને શોર્ટ વિડીયો મૂક્યા, અને આજે મૂકવાનો છે લોંગ અને શોર્ટ વિડીયો બને. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો, જેથી તમારા મિત્રો પણ જોઈ. અને આજે વિડીયો બનાવવાનો છે આપણો, જે પાણાની ખાણ અને પથ્થર ભરવા જવાનો છે, વ્લોગ બનાવવાનો છે આપણો. અને આપણી એક બીજી પણ ચેનલ છે જે વ્લોગરની છે, જેનું નામ છે દીપક રાઠોડ 007. તો એ પણ સર્ચ કરજો અને એ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો તો હવે આપણે જઈએ આગળ. મિત્રો, તો આ છે મારું માણેકપુર અને આ છે મારા માણેકપુરનો પુલ, તમે જોઈ શકો છો. અને આજે તડકાનો બહુ પવન પણ એટલો જ છે અને ધૂળ પણ એવી જ ઉડે છે. તો મિત્રો, હવે જવા દઈએ આગળ. બાપા સીતારામથી નીકળી ગયા અને આપણે જવાનું છે ખાણે, જે તમને આગળ કહ્યું જ છે મેં. તો મિત્રો, આ છે મારા ગામની નિશાળ, જે મારી સ્કૂલ. તો માણેકપુરની આગળ આવતા અમારે છે ભૂતળા દાદા, જે મેં તમને આગળ કીધું ને કે દીપક 007 વાળી આઈડીમાં ભૂતળા દાદાના દર્શન તમને કરાવ્યા હતા. ત્યાં પૂછતા અમને રોજ આવી ગયા, તે રોજને પણ અમે જોઈ લઈએ અને હું તમને પણ બતાવું. તે રોજ જાય છે જંગલમાં, તો રોજને જવા દો હવે જંગલમાં, અને આપણે હવે જઈએ આગળ. તો તમે વ્લોગમાં બના રહેજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો. હાલો તો હું તમને એક અદ્ભુત રસ્તેથી લઈ જવાનો છું આજે, જે રસ્તેથી તમે ક્યારેય હાલ્યા કે નથી હાલ્યા તે જણાવજો. અને એક મારો સબસ્ક્રાઈબર છે, એ તો ત્યાંથી હાલા જ હશે, જે મારા ભાઈ છે એટલે એ તો કમેન્ટ કરે છે, પણ તમે પણ કરજો. અને એ રસ્તો ક્યાં નીકળે તે પણ કમેન્ટ કરજો, જે વિડીયો જોયા પહેલા. તો મિત્રો, હવે ફાઇનલી એ રસ્તો આવી જ ગયો છે, જે વાડીઓનો રસ્તો છે, અને આપણે આ જ રસ્તે જવાનું છે. તો તમે પણ આવજો અને ક્યારેક આ રસ્તે પણ હાલજો, એટલે ઘણું શોર્ટકટ થશે. આપણે ઉના જવું હોય તો આ રસ્તો નીકળે છે ડાયરેક્ટ ટીંબી નીકળે, ટીંબી મિત્રો. તો ફાઇનલી આ રસ્તો મોટા માટે બહુ બેસ્ટમાં બેસ્ટ રસ્તો છે. અને આ ચોખ્ખો રસ્તો અને બહુ મસ્ત રસ્તો. રોદા પણ એટલા બધા છે નહીં ખાસ કંઈ. તો હાલો હું જવા દઉં આગળ હવે.
ગાઈસ ફાઇનલી આપણે મોઠામાં નીકળી ગયા અને મોઠામાંથી જ્યાં રસ્તો બનતો હતો એટલે કંઈ વિડીયો ઉતરે એમ નહોતો અને ગાડી હાલે એમ નથી, કેમ કે એક હાથે ગાડી આપોની એક હાથે વિડીયો બનાવું. એટલે જો આ છે મોઠા, નીકળી ગયા મોઠા ડાયરેક્ટલી. આ ખૂટ ભાઈ આડા આવી ગયા એટલે હવે જવા દઈએ આગળ. અને એક મારા ભાઈબંધનો ફોન આવી ગયો, એ છે અત્યારે ગરાળ, જે મારા મોટા ભાઈ છે અશ્વિનભાઈ. તો આગળ એની પાસે જવાનું છે આપણે, તો ત્યાં પણ ઘડી ખોટી થશું અને પછી જાશું આપણી કામે ટ્રેક્ટર હાંકવા. તો હાલો હું ત્યાં જઈને તમને ડાયરેક્ટ મુલાકાત કરાવી દઉં. બનાવતો અહીંયા ફૂગી ગયો. આ છે અમારા મેનેજર, આને વસાડે લઈ લીધા. વોટ કાઢવાની ફૂલ તૈયારી છે. તમે જોયું છે કે ક્યાંથી દુધાળાથી મોટા નીકળો તો ગરાળ ફૂગતા અમારા એવી બાંભણિયા મળી ગયા રામેશ્વર. મારી કાવાસાકી નિંજા આ કઈ છે i3 પાસ. આપણે મૂકે ઓલા માણિકપુરના ડોક્ટર છે ને એની ગાડી અમારે એવી બાંભણિયા લઈને નીકળી ગયા. તો અશ્વિનભાઈ એમ કહે કે વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એક કા પણ કરી લીધો. હાલો તો હવે હું જાઉં ડબલ ગાડાના ટ્રેક્ટર લેવા. નીકળો એટલે આ છે મારા અશ્વિનભાઈ. આમ જવું આમ. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટરે ફૂગી ગયા અને હવે જવાનું છે ટ્રેક્ટર લઈને ઓલવાણની ખેણે ભરવા જવાની છે ભરવા. તો હાલો તમારે આવવું હોય તો. આમ જો અમારું ગાડું જેવડું ગાડું ડબલ લારાનું લેવાનું હતું, પણ એ બીજો ડ્રાઈવર લઈને વયો ગયો. અને પછી અમે નાઠેસથી નીકળી ગયા. જો ટ્રેક્ટર જે મારું બ્લુ તેને આઈસર ટ્રેક્ટર લઈને અમે નીકળી ગયા. તો આપણે આપણું ટ્રેક્ટર ચડાવી દીધું છે હાઈવે રોડ ઉપર અને જવા દઈએ ઓલવાણ. આગળ લાગે છે કે ટ્રકનું એક્સિડન્ટ થયેલું લાગે છે, ટ્રક પડેલું છે. જો તમે કેવો એક્સિડન્ટ થયું એટલે બધી વસ્તુનું ધ્યાન રાખવું. બહુ ભયંકર એક્સિડન્ટ થયેલું છે મોટેશ્વરીની બાજુમાં. તો ફાઇનલી હું લામધાર ભોગી ગયો ટ્રેક્ટર અને ગાડું બંને લઈને લારી. તો આગળ એક ટ્રક પડ્યો છે જે ડિમ્પલ મારીને મને કહે છે કે ભાઈ ટ્રેક્ટર જરાક આરામથી ચલાવજો એવું કહી રહ્યો છે. અને હવે ટ્રેક્ટર ધીમે ધીમે જવા દીધું છે એટલે તો હાલો હવે હું જવા દઉં આગળ. તો આપણે અત્યારે પાછા વિડીયો કટ કરીને ભૂગી ગયા છે ક્યાં જે કહેવાય ને કે ડેહર ભૂગી ગયો ડેહર.
મિત્રો તો ફાઇનલી ભોગી ગયા આપણે ખાણે, અને આપણે જે ડબલ ગાડાનું ટ્રેક્ટર લઈને આવવાનું હતું એ બીજો ડ્રાઈવર લઈને આવે છે. હું પછી એક ગાડાનું ટ્રેક્ટર લઈને વહી આવ્યો, કારણ કે જ્યારે હું ડેલે ભેગો ત્યાં ડબલ ગાડાનું ટ્રેક્ટર બીજો ડ્રાઈવર લઈને વહી ગયો હતો, એટલે એ બાઈ પાસેથી આવે ને ઉનામાંથી આવ્યો એટલે જલ્દી ભોગી ગયો. એ પણ હજી ટ્રેક્ટર આવતું જશે, તો બ્લોગમાં રહેજો અને જોજો બ્લોગ કેવો છે, અને રસ્તે પણ તમે જોયું જ હશે કે કેવો બ્લોગ છે. તો અમને આમ વિડીયોમાં જોજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. તો હાલો હવે ખાણે જઈએ ભરાઈ ટ્રેક્ટર. તો આ છે આપણું બ્લુ આઈસર ગુજરાત, અને જે એક છે કાનો, તે ભરવા મૂકી દીધું છે. તો હવે ત્યાં જઈએ છીએ આપણે. આ છે કાનો. દ્વારકેશ. તો મિત્રો મેં તમને કીધું હતું ને કે ડબલ વેડનું નહીં પણ ડબલ ગાડાનું ટ્રેક્ટર લઈને આવવાનું હતું. એ જરૂરી આયા ડબલ જે નાઠેસથી ઓલવાણ લગી લાવ્યા, એ છે ડબલ ગાડાનું ટ્રેક્ટર. નહીં તમને મજાક લાગ્યો હે એમ. મિત્રો અત્યારે બીજું ટ્રેક્ટર ભરાય છે. તો મિત્રો જે કોઈને પાણા નાખવા હોય, એવન ટોળા કે પછી સેકન્ડ ખૂણિયા જે પણ નાખવી હોય તે કોન્ટેક્ટ કરજો, અને કોમેન્ટ પણ કરજો અને જાણજો કે કેવા ભાવ છે એ બધું કહું. મને કમેન્ટ કરો એટલે હું તમને બધું કહીશ. નાઠેસમાં ભરવાડ સમાજના લગ્ન એટલે ફૂલ ટ્રાફિક. તો હાલો હવે આપણે બ્લોગ પૂરો કરીએ. હાલો તો ગાઈસ હવે બ્લોગ પૂરો કરીએ, અને બ્લોગ પૂરો જોજો. જોવા બદલ થેન્ક યુ સો મચ, અને જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય ઠાકર. તો જય દ્વારકાધીશ લખવાનું નહીં ભૂલતા તમે કોમેન્ટમાં, અને બ્લોગ જોવા બદલ ખૂબ 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 તમારો આભાર, અને શેર કરજો અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. તે બદલ તમારો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બાય.